મારી એક્ટિવા જો સ્લો ના હોત તો ખરેખર એ હું જે સ્પીડ પર જો હોત તો એ મને ઠોકીને જે ભાગ્યો હતો તો મારું કદાચ હું આજે બચ્યો પણ ના હોત. બરાબર છે, પણ એ તો મારી સ્પીડ ઓછી હતી અને એ ભાઈને તે છતાંય એમની પાછળ દોડી અને છેક અહીંયા સિગ્નલ પર આવીને તો પણ એ ભાઈ નથી ઊભા રહેવા માટે તૈયાર. એ ભાઈ સાઈડ પરથી આગળ પાછળ જો બંને ગાડી આવી અને આ સિગ્નલ એ થયું એટલા માટે ઊભા રહ્યા, નહીં તો એ બાકીના લોકોને પણ એ અથાડીને એ આગળ જ જતા હતા. હું મારી ઓફિસ પતાવી અને ઘરે જતો હતો. અહીંયા પંડ્યા બ્રિજથી આગળ ફતેગંજ બ્રિજ ઉપર એ મને ગાડીને ટક્કર મારી અને એ આગળ ભગાઈને આવ્યો. હું એની પાછળ એનો પીછો કરી અને અહીંયા આગળ આવીને ઊભો રહ્યો. એને કીધું શાંતિથી, મેં કીધું બધાએ બીજા 4 જણ ભેગા થયા. મારી પાછળ એક મેડમ હતા, એમને બી કીધું ગાડી ઊભી રાખ ભાઈ, ગાડી ઊભી રાખ. એને ગાડી ઊભી નથી રાખી, ઉપરથી બીજેવા સિગ્નલ તોડીને ભાગવા માટે બીજા 10 જણને એને ઠોક્યા છે. બરાબર, ત્યાર પછી છેવટે બધા પબ્લિકે એને કાચ તોડ્યો, ત્યારે પછી એ ભાઈ બહાર આવ્યા છે. ત્યાર સિવાય જો આ સિગ્નલ ચાલુ હોત તો એ આગળ ભાગી ગયા હોત. અને એ ફૂલ પીધેલા છે હાલતમાં, એમની તમે પરિસ્થિતિ જુઓ કમ્પ્લીટલી, એ ફૂલ પીધેલા છે. એ મેં ચેક નથી કર્યું સાહેબ. બરાબર, મેં એને કશું એ ચેક નથી કર્યું કે શેમાં એ છે અને શું એ છે. ખાલી દેખેલું છે પીધેલી, એને કમ્પ્લીટ જ તમે જોઈને તમે એનું બી રેકોર્ડિંગ કરો તો ખબર પડશે કે પીધેલો છે. અમે લોકો ઓફિસથી પંડ્યા બ્રિજ થઈને ફતેગંજ બ્રિજથી આવતા હતા. ફતેગંજ બ્રિજ ભાર્ગવ દવે મારા મિત્ર છે, એમના જોડે એને ગાડી અથાડી. પછી એક લેડીઝ હતા, એમને અથાડીને ભાગ્યો. એટલે અમે પાછળ આવ્યા, એમને રોકવાની કોશિશ કરી કે તમે ઊભા રહો અને બહાર નીકળી જાઓ. એ અહીં સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી. આગળ આમની આ ભાઈ છે, એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ. આગળ PCR વાન હતી એટલે ગાડી રોકાઈ અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ રાજી નહોતો. ભાગવાની કોશિશ કરે, 10 વાહનોને ઠોકીને આગળ નીકળ્યો. એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી. એની દરમિયાન મને વાગ્યું છે. બાકી એ ફૂલ પીધેલી હાલતમાં છે. અંદર પણ નશાકારક દ્રવ્ય પડ્યું હોય એ બધું છે, અમે ચેક નથી કર્યું. એ પોલીસને અમે કીધું છે તમે ચેક કરો. એમને ચાવી આપી છે કે તમે આગળ પગલાં લો. મને તો સારું છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, ફૂલ નશામાં છે, 3 જણાનો તો એ બ્રિજ પર જ ઉડાઈ દીધો. માપમાં બોલજો, અમે બી હા, એને ગાડીનો કાચ મજબૂરીમાં તોડવો પડ્યો કે નીકળતો નતો, બીજાને મારીને ભાગી જતો. હિટ એન્ડ રન થઈ જતું. એટલે આપણે રાહ નથી જોવાની કે કોઈ મરી જાય. બરાબર. આટલી સ્પીડમાં બોલે આ નિકિતા વાળો કેસ થઈ જતા છે. નિકિતા વાળો કેસ થાય, બધાનો ફોટો લો. નિકિતા આમ્રપાલીમાં નતો થયો દારૂ પીને? હા, એટલે પણ નિકિતા નતો કેતો, વંશમોહન નિકિતા કઈ ભરેલું છે. ફેન્ટામાં પીડે નાખીને પીધી જાય. બાટલીમાં ઉતારો ફોટો. પેલી સાઈડ પોલીસ જોઈ શકો છો. આજે ડ્રાઈવના જે બનાવો વધી રહ્યા છે. શું કહેવા માંગશો ભાઈ, કઈથી તમે આવ્યા?